નોર્મલી દરેક વ્યક્તિનું બેંકમાં અકાઉન્ટ હોય જ અને આપણે જ્યારે ખાતું ખોલાવીએ ત્યારે બેંક ખાતામાં નોમિની રાખવાના હોય છે। ત્યારે હવે તમે એક બે નહીં પરંતુ 4 નોમિની રાખી શકો છો। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। આજના સમયમાં ભાગ્યે જ કોઈ એવું હશે કે જેની પાસે બેંક ખાતું ના હોય, અન્યથા દરેક વ્યક્તિ બેંકમાં ખાતું ધરાવે છે અને તેનો ઉપયોગ પૈસા જમા કરવા અને વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે કરે છે। આપણે બેંક ખાતામાં ઘરના કોઈ પણ સભ્યને નોમિની તરીકે ઉમેરી શકીએ છીએ, જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ માત્ર એક નોમિનીને બેંક ખાતા સાથે લિંક કરવાની જોગવાઈ આપી હતી, પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે। શા માટે 4 નોમિનીની સુવિધા આપવામાં આવી છે તે જાણીએ। કોવિડ-19 ને કારણે ઉભી થયેલી સમસ્યાઓ બાદ બેન્કિંગ લો એમેન્ડમેન્ટ બિલમાં આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। હવે એક નોમિનીને બદલે 4 નોમિની બનાવવાની પરવાનગી આપવામાં આવશે। તેનો હેતુ ખાતા ધારકના મૃત્યુ પછી પૈસા ઉપાડવામાં સરળ બનાવવાનો છે। 4 નોમિનીનો વિકલ્પ કેવી રીતના કામ કરશે તે હવે જાણીએ। વિધેયક થાપણદારોને એક સાથે નોમિનેશન પસંદ કરવા મંજૂરી આપવામાં આવે છે, જ્યાં નોમિનીને શેરની નિશ્ચિત ટકાવારી સોંપવામાં આવે છે, અથવા તો ક્રમિક નોમિનેશન, જ્યાં બેંકમાં જમા રકમ નોમિનીની ઉંમર અનુસાર આપવામાં આવે છે। આ ફેરફારથી પરિવારો માટે ભંડોળની પહોંચ સરળ બનશે અને બેન્કિંગ પ્રક્રિયામાં થતા વિલંબમાં ઘટાડો થશે તેવી અપેક્ષા છે। બિલ પસાર થયા પછી બેંકો દર શુક્રવારને બદલે દર પખવાડિયાના છેલ્લા દિવસે રિઝર્વ બેંકને તમામ અહેવાલો સબમિટ કરશે। આ સાથે નોન નોટિફાઈડ બેંકોએ બાકીની રોકડ અનામત જાળવવી પડશે। કેન્દ્રીય સહકારી બેંકના ડાયરેક્ટરને રાજ્ય સહકારી બેંકના બોર્ડમાં સેવા આપવા માટે બિલમાં જોગવાઈ પણ કરવામાં આવી છે। નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે બિલમાં વધુ એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે। અત્યાર સુધી જો 7 વર્ષ સુધી ખાતામાં કોઈ ટ્રાન્ઝેક્શન ન હતું તો તેને રોકાણકાર, શિક્ષણ અને સંરક્ષણ ભંડોળમાં મોકલવામાં આવતું હતું। આ સુધારા પછી એકાઉન્ટ ધારક રોકાણકાર, શિક્ષણ અને સંરક્ષણ ભંડોળમાંથી રકમના રિફંડનો દાવો કરી શકે છે। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।